નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 2 સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ યુનિટ નંબર 1 એક્ટિવિટી 3. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 3 વિશે અભ્યાસ કરીશું. તો એક્ટિવિટી 3ની અંદર મોડલ ઓક્ઝિલરી કેનના ઉપયોગ વિશેની માહિતી છે કે કેનનો ઉપયોગ ક્યારે થાય. તો કેન એ મોડલ ઓક્ઝિલરી છે. કેન એ એબિલિટી બતાવે છે. એબિલિટી એટલે કે કાર્યક્ષમતા. કોઈ વ્યક્તિ કે વસ્તુ કે પ્રાણીની દરેકની કોઈને કોઈ ક્ષમતા હોય છે, એ બતાવવાનું કામ કરે છે કેન. એની વાક્યરચના શું છે? તો સૌપ્રથમ કર્તા, એના પછી કેન, એના પછી મૂળ ક્રિયાપદ, એના પછી કર્મ અને એના પછી અન્ય શબ્દો. મહત્વની બાબત એ ધ્યાનમાં રાખીશું કે કેન એ મોડલ ઓક્ઝિલરી છે અને મોડલ ઓક્ઝિલરી પછી જે ક્રિયાપદ આવે છે એ હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. આઈએનજી, ભૂતકાળનું કે આવું કોઈ ક્રિયાપદ મોડલ ઓક્ઝિલરી પછી આવતું નથી. તો અહીંયા આપણે મૂળ ક્રિયાપદ લખીશું. એનું એક એક્ઝામ્પલ જોઈએ. મુકેશ કેન સ્પીક ઇંગ્લિશ. મુકેશ અંગ્રેજી બોલી શકે છે. એનો અર્થ થયો, આ એની ક્ષમતા બતાવે છે અંગ્રેજી બોલવાની મુકેશની. આનું નકાર વાક્યમાં વધારાનો મોડલ ઓક્ઝિલરી એટલે કે કેનની પછી નોટ મૂકવામાં આવે છે. માનો કે મુકેશ અંગ્રેજી નથી બોલી શકતો, તો આપણે અહીંયા લખી શકીએ કે મુકેશ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. તો આ રીતે અહીંયા એ વિભાગ જે છે એમાં એક ફકરો આપ્યો છે, એના વિશે અભ્યાસ કરી અને આપણે કેન અને કેન નોટનો વધુ મહાવરો કરીએ. રીડ ધ ફોલોઈંગ પેસેજ. નીચે આપેલો પેસેજ વાંચો. જોન ઇઝ એન એક્રોબેટ. એક વ્યક્તિ છે, એક માણસ છે જેનું નામ છે જોન અને પોતે એક એક્રોબેટ એટલે કે નટ છે. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. એ ગ્રેટ ગ્લોબલ નામના સર્કસમાં કામ કરે છે. હી પ્રેક્ટિસ વેરી હાર્ડ ફોર હિઝ શો. એના શો માટે એ ખૂબ જ કઠિન પ્રેક્ટિસ કરે છે. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. એ ઊંચા હિંચકા પર પરફોર્મ કરી શકે છે. હી કેન રાઇડ અ મોનોસાઇકલ. તે મોનોસાઇકલ પણ ચલાવી શકે છે. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. ખૂબ ઊંચાઈથી પણ એ દોરડા પર ચાલી શકે છે. તો આ જોન છે એની કાર્યક્ષમતા અહીંયા બતાવી છે કે આટલી વસ્તુ એ કરી શકે છે. બીજો અહીંયા જે ફકરો છે એમાં એ શું નથી કરી શકતો એ બતાવ્યું છે. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. પરંતુ તે ઘોડે સવારી કરી શકતો નથી. તમે જોઈ શકો છો અહીંયા કેન નોટ આવેલું છે. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. અગ્નિની રિંગ એટલે કે જે લાગતી રિંગ હોય છે એમાંથી એ કૂદકો લગાવી શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. અને જે જોકર્સ હોય એમની જેમ એ કોઈ ટ્રીક પણ વાપરી શકતો નથી. તો આ જોનની એબિલિટી બતાવી કે જોન આટલી વસ્તુ કરી શકે છે અને આટલી વસ્તુ કરી શકતો નથી. હવે નીચે જે ટેબલ આપ્યું છે એ આપણે પૂર્ણ કરીશું. એમાં લખ્યું છે જોન કેન નોટ. તો જોન શું કરી શકે છે? તો પ્રથમ પ્રકારમાં આપેલું છે, લખી દઈશું હી કેન. તો શું કરી શકતો હતો? તો તમે અહીંયા જોઈ શકો છો હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તો આપણે લખીશું પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. બીજા નંબરમાં હી કેન રાઇડ અ મોનોસાઇકલ આપ્યું છે, તો અહીંયા લખીશું હી કેન રાઇડ અ મોનોસાઇકલ. નંબર 3માં હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. તો આટલી વસ્તુ કરી શકે છે. નથી કરી શકતો એ જોન કેન નોટમાં લખીશું. તો અહીંયા આવશે હી કેન નોટ રાઇડ
અ હોર્સ. એના પછી he cannot jump through a fire ring. he cannot play tricks like jokers. તો આ રીતે આપણે કેન અને કેન નોટમાં વર્ગીકરણ કરી શકીએ છીએ. બી, વર્ક ઇન ગ્રુપ્સ. ગ્રુપમાં કામ કરો. લિસ્ટ 5 different ways in which you can and cannot use a ruler. તો રૂલર અને માપપટ્ટી પણ કહેવાય, આંકણી પણ કહેવાય, પણ અહીંયા આપણે માપપટ્ટી લઈશું કે માપપટ્ટીથી આપણે શું કરી શકીએ અને શું ન કરી શકીએ. થિંક ડિફરન્ટલી, જુદી રીતે વિચારો. યુ કેન રાઇટ મોર આન્સર એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ. તમે વધુને વધુ જવાબ મેળવવા પ્રયત્ન કરો અને નીચે જે નોટિસ બોર્ડ આપ્યું છે એમાં લખો. તો અહીંયા તમે જુઓ, યુ કેન, આપણે શું કરી શકીએ રૂલર સાથે, રૂલર દ્વારા, એ અહીંયા લખીશું. યુ કેન નોટ, આપણે ન કરી શકીએ, આ બાજુ લખીશું. એક એક્ઝામ્પલ આપ્યું છે, વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. આપણે રૂલરથી હોલ છે એને આપણે પાડી શકીએ. વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. પણ આપણે વર્તુળ દોરવું હોય તો માપપટ્ટીથી દોરી શકીએ નહીં. એ જ રીતે આપણે 2 નંબરમાં એનો બીજો ઉપયોગ લખીએ. આપણે શું કરી શકીએ એ લખીએ. તો વી કેન ડ્રો અ સ્ટ્રેટ લાઇન વિથ અ રૂલર. આપણે સીધી લાઈન રૂલર દ્વારા દોરી શકીએ છીએ. આ બાજુ લખીશું, વી કેન નોટ ડ્રિંક વોટર વિથ અ રૂલર. આપણે રૂલર દ્વારા પાણી પી શકતા નથી. નંબર 3, we can scale with a ruler. રૂલર દ્વારા આપણે માપ લઈ શકીએ છીએ. આ બાજુ લખીશું, we cannot fill color with ruler. આપણે રૂલર દ્વારા કલર પૂરી શકીએ નહીં. નંબર 4, we can draw a triangle with a ruler. આપણે રૂલર એટલે કે માપપટ્ટી દ્વારા ત્રિકોણ દોરી શકીએ. We cannot climb a stair with a ruler. માપપટ્ટી દ્વારા આપણે પગથિયા ચડી શકતા નથી. We can draw a square with a ruler. આપણે માપપટ્ટી દ્વારા ચોરસ દોરી શકીએ. We cannot play cricket with ruler. આપણે માપપટ્ટી દ્વારા ક્રિકેટ રમી શકતા નથી. તો આ હતી માહિતી કેન અને કેન નોટની. થેન્ક યુ.